હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, બેસિકલી એક D2D એન્જિનિયરિંગ જે તમારું એડમિશન થાય છે અત્યારે, બરાબર, તો એના રિલેટેડ બહુ એવી મોટી ઇમ્પોર્ટન્ટ અપડેટ જે છે આવેલી છે. અહીંયા બેસિકલી હું એસીપીસીના વેબસાઇટ ઉપર આવી ગયો છું. તો અહીંયા તમે જોશો નોટિસ કરીને આજની તારીખ પણ મેન્શન કરેલી છે 3 જુલાઈ, બરાબર. ઇમ્પોર્ટન્ટ નોટિસ ફોર D2D એડમિશન. જસ્ટ હું એમાં ક્લિક કરું છું. ત્યારબાદ એક PDF જે છે ઓપન થાય છે. એમાં મેન્શન કરેલું છે કે ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન માટે વિદ્યાર્થીઓને જાણવા યોગ્ય. હવે ઘણા બધા ક્વેશ્ચન જે છે તમારા માઇન્ડમાં હતા, બરાબર, કે ભાઈ આપણું રિઝલ્ટ હજી સુધી ડિપ્લોમાનું નથી આવેલું અને એના પહેલાં જ આ મોક રાઉન્ડનું બધું ચાલે છે, બરાબર. ઇન કેસ અગર ફ્યુચરમાં ખબર પડી કે યાર અરે આપણે તો સેમિસ્ટર 6માં FF ગ્રેડ આવ્યો છે, તો પછી શું થશે? શું આપણને પૈસા મળશે, નહીં મળશે? તો શું છે આ બધું? તો એસીપીસીના દ્વારા એના રિલેટેડ એક બિગ અપડેટ જે છે એ લોકોએ મૂકેલી છે. તો જુઓ શું લખે છે કે ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં જે પ્રોવિઝનલ એડમિશન, DD સેટ પરીક્ષા અને પ્રવર્તમાન નિયમો અન્વયેલ ફાળવેલ છે. ઉમેદવારો એસીપીસી દ્વારા જાહેર કરેલ પ્રવેશ લાયકાત માટેની કટ ઓફ પહેલાં AICTE કે પછી PCIની જોગવાઈ મુજબ પ્રવેશ લાયકાત પૂર્ણ કરવાની રહેશે, અન્યથા મેરિટ નંબર અને પ્રોવિઝનલ એડમિશનને રદ ગણવામાં આવશે. ત્યારબાદ બીજું કહે છે કે 2 રાઉન્ડ બાદ પ્રવેશ લાયકાત એટલે કે માર્કશીટની ચકાસણી વખતે જો કોઈ ઉમેદવાર પ્રવેશ લાયકાત ના ધરાવતા હોય તેમનો પ્રવેશ જે છે રદ કરવામાં આવશે. એટલે કે આમાં મેન્શન કરેલું છે બેઝિકલી કે તમારા 2 રાઉન્ડ પ્રવેશ બાદ કદાચ રિઝલ્ટ આવી શકે એવું મને લાગે છે. જો 2 રાઉન્ડ પછી જે છે અગર ખબર પડે કે તમે ફેલ છો કાં તો પછી એવું કંઈ બી ખબર પડે, બરાબર, તો આમ તે છે તમારું એડમિશન જે છે કેન્સલ કરવામાં આવશે. અને આવા કિસ્સામાં જો વિદ્યાર્થીઓએ ટોકન ફી એટલે કે ટ્યુશન ફી ભરેલી હશે, બેઝિકલી અગર કોઈ છોકરો છે જેને ગવર્મેન્ટમાં એડમિશન મળેલું છે તો એ લોકોએ જે છે કેટલી ભરેલી હશે? 1500 રૂપિયા, બરાબર. અને કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈને કોલેજ લાગેલી હશે તો મે બી એ લોકોને 20,000 રૂપિયા ભરવાના આવેલા છે, બરાબર. તો અગર કોઈ છોકરો ફેલ થઈ જાય કે કંઈ બી બીજું કંઈક ક્ષતિ જણાય તો આ લોકો એવું કહે છે કે તમને ભાઈ પૈસા જે છે પરત કરી દેવામાં આવશે. વધુમાં આવી ખાલી પડેલી જગ્યાઓ ઉપર 3જા રાઉન્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે કે મને એવું લાગે છે કે તમારું 2 રાઉન્ડ પતી ગયા પછી જે છે ડિપ્લોમાનું રિઝલ્ટ આવી શકે છે અને પછી જે સીટ બાકી રહે કોઈ છોકરો ફેલ થાય તો એમાં જે છે 3જા રાઉન્ડમાં તમને લોકોને એ બધી પ્રોસેસ આગળ થશે. તો અગર ઇન કેસ એવું કંઈક અપડેટ આવે છે તો હું તમને ઇન્ફોર્મ કરીશ. સો તમારે શું કરવાનું છે? ફક્ત મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે, બરાબર. અને મિત્રો એટ ધી એન્ડ જો તમે જોશો તો પ્રવેશની લાયકાત એવું લખેલું છે, એટલે કે જે તમે બેચલર્સમાં એડમિશન લો છો તો એની પણ કંઈક એવી કન્ડિશન જે છે હોય છે, બરાબર. તો એ કન્ડિશન એવું કહે છે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગવાળા છોકરાઓ માટે કે ભાઈ AICTEની ગાઈડલાઇન મુજબ તમારી ડિપ્લોમાની જે માર્કશીટ હશે, બરાબર, તો એમાં CGPA તમને મેન્શન કરેલા હશે, બરાબર. તો આ CGPA જે છે જનરલ કાસ્ટ માટે તમે બેઝિકલી શું કરજો? એ CGPAનું પર્સન્ટેજમાં કન્વર્ટ કરજો, બરાબર. અને એ પર્સન્ટેજમાં જો તમે કન્વર્ટ કરશો તો તમારે કેટલા થવા જોઈએ? 45% થવા જોઈએ. આ 45% જે છે એ જનરલ કાસ્ટવાળા માટે છે. અને કોઈ SC, ST, EWS કે પછી SCBCના વિદ્યાર્થી હશો તો એમની માટે 40% અનિવાર્ય છે, બરાબર. કાં તો પછી એના કરતાં વધારે હોવા જોઈએ. અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીવાળા જે છોકરાઓ છે એની માટે PCIની ગાઈડલાઇન મુજબ એ ફક્ત ડિપ્લોમા ફાર્મસી જે છે પાસ કરેલ હોવું જોઈએ તો એ D2D એન્જિનિયરિંગ એટલે કે બેચલર્સમાં એડમિશન લઈ શકશે. તો બેઝિકલી મિત્રો આ હતી આ ઇમ્પોર્ટન્ટ અપડેટ જે મેં તમને કીધી. આઈ જસ્ટ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો પણ અગર તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, કાં તો પછી તમે આ જ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો, ઠીક છે. વધુ માહિતી માટે તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જાઓ મિત્રો, કે જેવી રીતે કંઈ પણ અપડેટ આવે છે આવું તો હું તમને સૌથી પહેલાં ઇન્ફોર્મ કરી લઉં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.